कृष्णलाल की जय, सद्गुरुदेव की जय, माँ वृंदा की जय। नमः पार्वती पते हर हर महादेव हर। સુખદેવ મુનિ બોલ્યા, હે રાજા, ડોંગરેજી બાપા કહે છે, જ્યારે સુખદેવ મુનિ બોલે છે, હે રાજા, રોમ રોમમાં બાલકૃષ્ણ વ્યાપ થઈ જાય છે. રોમ રોમ રાધે ગોવિંદ સીતારામનો જાપ કરે છે. સુખદેવ મુનિ બોલ્યા, હે રાજા, મા ગંગાનો કાંઠો છે, નૈમિષાવરણ છે, તાલ સરોવર છે. આ કથા ક્યો થઈ રહી છે? એક કથા, જે પ્રથમ કથા કૈલાસ પર ભોલેનાથ કોણ વક્તા છે? જગતનો નાથ ભોલેનાથ શંભુ વક્તા છે. મંગલ ભવન અમંગલહારી. અને કોણ શ્રવણ કરી રહ્યું છે? મા ભગવતી જગત જનની મા પાર્વતી શ્રવણ કરી રહી છે. અને એક કથા નીલગિરી પર્વત પર રામકથા સુંદર કરતારી કાગભૂષણજીજી મહારાજ રામકથા કરી રહ્યા છે. ગરુડજી અને દેવતાઓ પક્ષીના રૂપે શ્રવણ કરી રહ્યા છે. એક કથા નૈમિષાવરણમાં સૂત પુરાણી 88,000 ઋષિઓની હાજરીમાં મા ગંગાના કોઠે સૂત પુરાણી કથા કરે છે અને સૌનક ઋષિઓ શ્રવણ કરી રહ્યા છે. એક કથા ક્યો થઈ રહી છે? કથા આપણા અંતરમાં થઈ રહી છે. તુલસી બાબા એક કથા તુલસી બાબા કરે છે અને આપણા અંતરની કથા છે. રોમ રોમમાં રામ છે. એક કથા મૈત્રેય મુનિ કરે છે મા ગંગાને કોઠે અને વિદુરજી શ્રવણ કરે છે. એક કથા પ્રયાગરાજ. બોલીએ મા ગંગા જમના સરસ્વતી કી જય. પ્રયાગરાજમાં એક કથા ભારદ્વાજ મુનિના આશ્રમમાં યાજ્ઞવલ્ક્ય મુનિ કરી રહ્યા છે. રામકથા યાજ્ઞવલ્ક્ય મુનિ કરે છે. મહાકુંભના સમયે ભારદ્વાજ મુનિના આશ્રમમાં યાજ્ઞવલ્ક્ય મુનિ સુંદર રામકથા કરે છે. ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા તિન્હી રામપદ અતિ અનુરાગા. કથાનો પ્રસંગ સુંદર પ્રસંગ ચાલી રહ્યો છે. અને કલિકાલમાં શ્રી વલ્લભાધીશ, બોલીએ વલ્લભાધીશ મહારાજ કી જય. વલ્લભાધીશે 84 પીઠો સ્થાપી દરેક જગ્યાએ શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ કરી કલિકાલમાં ફરીથી ભાગવત ધર્મને જાગૃત કર્યો છે. અને આપણા ડોંગરેજી બાપા બસ આપણા સમયમાં જ ડોંગરેજી બાપાએ 1100 ભાગવત કથા કરી. બોલીએ ડોંગરેજી મહારાજ કી જય. 1100 ભાગવત કથા કરી અને ડોંગરેજી મહારાજે શ્રીમદ ભાગવતને આ કલિકાલમાં કલિના ધર્મ મિત્રેણ ધર્ય, કેમ? કળિયુગે અધર્મ સાથે મૈત્રી કરી છે. ચારે બાજુ ઘોર કળિયુગ છે, પરંતુ બાલકૃષ્ણનું નામ, રામલલ્લાનું નામ એ ઔષધ છે. હનુમાનજી મહારાજ કહે છે કે સૌથી મોટી ઔષધિ રામ નામ છે. સૌથી મોટી ઔષધિ એ મા જાનકીને કહે છે કે મા તું ધીરજ ધર, મા મારા રામ આવશે અને તને મુક્તિ આપશે. હે નાથ, હે નાથ, હે નાથ, હે હનુમાનજી મહારાજ જય જ્ઞાન ગુણ સાગર. આ રીતે કથા સતત ચાલુ રહે છે. હનુમાનજી મહારાજ પણ કથાના વક્તા અને શ્રોતા છે. કેમ? શંકર સ્વયં કેસરી નંદન. કેમ? ભગવાન શિવ પોતે હનુમાન થઈને આવ્યા છે. પ્રભુ ચરિત્ર સુનેબે કો રસિયા. ભગવાનનું ચરિત્ર સાંભળવા માટે સત્વરે તૈયાર રહે છે એવા હનુમાનજી મહારાજ આપણી કથામાં ઉપસ્થિત છે. જો રામકથા ભાગવત કથા થાય છે તેઓ ભોલેનાથમાં પાર્વતી સાથે હનુમાનજી મહારાજ એમાં હાજર રહે છે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. વદવદાસ મહારાજ કી જય. જે પણ આ કથાનું શ્રવણ કરે છે, બાળક હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, જડ હોય, ચેતન હોય, ફૂલ, વનસ્પતિ, પશુ, પંખી, તો એના પર આ કથાની અસર થાય છે અને ભગવાનનું પવિત્ર નામ મળે છે. તો આ રીતે શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ
નિત્ય કરવો જોઈએ. ભગવાન વાસુદેવ ભગવાન કૃષ્ણનું બાળ સ્વરૂપ. કેમ? મા ભૂતના જ્યારે બાળકને ધવરાવવા આવે છે આપણા બાલ ગોપાલને ગોકુળમાં, એ વખતે ભગવાન આંખ નથી ખોલતા. આપણો લાલો આંખ નથી ખોલતો ને લાલો કોનું ભજન કરે છે? લાલો કૈલાસપતિને યાદ કરે છે. હે શંભો શંભો શંભો, હું તો અમૃત પીવા આવ્યો છું અને આ મારી મા બનીને મને ઝેર પાવાવી છે. તો એ ભોલેનાથ, તમને ઝેરનો અનુભવ છે, તમે ઝેર પીવો અને હું તો મારી મૈયાની દૂધની ધારા અને ગૈયા મૈયાની દૂધની ધારા અમૃત પીશ. આ રીતે ભગવાનની બાળ લીલાનું સુંદર વર્ણન છે. શ્રીમદ ભાગવત કથા એ અમૃત છે, એ અમૃત છે, દૂધની ધારા છે. જેનું ભાગ્ય હોય એને શ્રવણ કરવા મળે. આ બાળક 3 માસ 4 માસનું બાળક, આધ્યા કેટલી ભાગ્યશાળી છે. એના ગર્ભમાં, જ્યારે ગર્ભમાં હતી ત્યારે પણ ભગવાનનું શ્રવણ કર્યું છે કથાનું, અને જન્મ સમયથી જ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમનું નામ જાપનું શ્રવણ કરતાં શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે છે. બાલકૃષ્ણ લાલ કી જય.